તો અમારે રાણાભાઈ ઠાકોર આજે આવી ગયા છે ને અમારે જવાનું આજે અમદાવાદ. તો જુઓ ગાડી લઈને આવી ગયા છે અને આજે અમે નીકળી રહ્યા અમદાવાદ જવા માટે. તો હવાના પોરમાં દી ઉગી ગયો હોય, 8 વાગી ગયા અને અમે નીકળી રહ્યા અમદાવાદ જવા માટે. તો બ્લોગમાં લાસ્ટ સુધી બના રહેશો તો બહુ મજા આવવાની છે. તો બ્લોગમાં લાસ્ટ સુધી બના રહેજો ને અમે અત્યારે નીકળી રહ્યા અમદાવાદ જવા માટે. દિનેશભાઈ કેમ છો? રામ રામ. હા છે અમારા ગાડીના ડ્રાઈવર દિનેશભાઈ. રાણાભાઈ ઠાકોર કેમ છો? મજા મજા હરેશભાઈ કેમ છો? આજે આપણે કઈ બાજુ જવાનું છે? આજે આપણે જ્યાં લકી ડ્રો નું આયોજન કરેલ છે ત્યાં આગળ ઓફિસે જવા નીકળ્યા છીએ મોરથલ. કેની મુલાકાત લેવાની આજે આપણે? આજે આપણે અશોકભાઈ માળી જે મેન આયોજક છે તેમની મુલાકાતે જઈ રહ્યા છીએ. તો ફાઇનલ અત્યારે અમે નીકળી ગયા છીએ હાતલપુર થી. અમારે નીકળવાનું હતું, તમે હાતલપુર થી અત્યારે નીકળી ગયા અને અમે જઈ રહ્યા મોરથલ. અહીંયાથી જવાનું હોય અમારે અમદાવાદ. તો બ્લોગમાં લાસ્ટ સુધી બના રહેશો તો બહુ મજા આવવાની છે. અમે દીવગાના પવન પોકી આવ્યા ભીલોટા ને અહીંયા અમારે પીવાની છે ચા. તો ચાની હોટલે ઉભા રહ્યા ફાઇનલી અમે ચા પીવા ભીલોટા ઉભા રહ્યા અમે ચા પી રહ્યા. અમારા ગાડીના ડ્રાઈવર દિનેશભાઈ. માતાજી મિત્રો, 3 ડ્રો ની ભવ્ય સફળતા બાદ ચોથો ડ્રો લઈને આવી ગયા છે રામદેવ ફાઉન્ડેશન યુનોમી યોજના. જે ત્રીજા ડ્રો ના જે મિત્રોને ઇનામ બાકી હોય એને મોરથલ ઓફિસે આવીને લઈ જવા. અને 399 માં 1101 ઇનામ રાખેલા છે. પહેલા નંબરમાં 21 લાખ, બીજા નંબરમાં 15 લાખ અને ત્રીજા નંબરમાં 9 લાખ રૂપિયા રોકડા છે. 25 ટ્રેક્ટર અને 251 નંગ બાઇક છે મિત્રો. બાકીની માહિતી હરેશભાઈ આપશે. અરે બૂમ તો બનાસકાંઠા વાળા જ પડાવે હો. ડાયલોગ કર્યો બોલો આપો કાટલો. રામદેવ ફાઉન્ડેશન વાળા ભાઈ યાર માત્ર ત્યાં જોઈ આપણને બૂમ તો રામદેવ ફાઉન્ડેશન વાળા. ખાલી એક ડાયલોગ મારબો. હવે આપણે ડાયલોગ જ ખાલી આવતા રહે. ડાયલોગ તો ઘણા ચાલે હાથી ચીરી નાખો. હવે આપણે રો તો ઘણા થાય છે. હાલો મિત્રો, જુઓ તમે ગોડાઉનમાં અમે આવી ગયા છે. જે આગળ જે ઇનામ રાખેલ હતું શ્રી રામપુરી ગૌશાળા ઇનામ યોજનામાં જે ઇનામો જે વસ્તુ ભાઈને લાગી એ બધી અહીંયા કને આવી જઈ. અહીંયા કને ઘર ઘંટી, આ કુલર, LED ટીવી, પંખો તેમજ ફ્રીજ, વલોણા જેવી બધી વસ્તુ જે જે ભાઈને લાગી બધાને અહીંયા વિસ્તરણ કરવાનું છે. તો જે ભાઈને ટિકિટમાં લાગી બધાને અહીંયા આપવામાં આવશે. જુઓ અને આ વિસ્તરણ કરવાનું છે. આ ગોડાઉનમાં બધી વસ્તુ આવી ગઈ છે, તમે જુઓ છો. અરે ડ્રો તો ઘણા છે આ બનાસકાંઠામાં, પણ બૂમ તો રામદેવ ફાઉન્ડેશન વાળા જ પડાવે હો. હા મોજ હા. ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા અમદાવાદ જવા માટે. અને અમારે નરપતભાઈ ડ્રાઇવિંગ કરે રહ્યા, દિલીપભાઈ વાય બેઠા છે અને રાણાભાઈ ઠાકોર. તમારે શું કેવું છે? તમારે કેવી મોજ છે ને? હા મોજ હા. તો અત્યારે અમે જઈ રહ્યા અમદાવાદ જવા માટે અને વિડીયોમાં છેલ્લા સુધી બનાવી રહેશો, બહુ મજા આવવાની છે. તો હાલો ફ્રેન્ડ, જય માતાજી. જો ફાઇનલી અત્યારે અમે પહોંચી આવ્યા છીએ અમદાવાદ. તમે જોઈ રહ્યા છો અત્યારે અમે અમદાવાદ પહોંચી આવ્યા છીએ અને અમારે જે કામ પતાવવાનું છે એ અમારે હવે અહીંયા કને જવાનું છે. તો રાણાભાઈ અત્યારે આપણે ક્યાં જવાનું છે? અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘીકોટા, જ્યાં લકી ડ્રો ની બુકો છે તે બુકો લેવા જઈ રહ્યા છીએ મિત્રો. અને અમારે લાઈવ લોકેશન ચાલુ જ છે. જુઓ અંદર લાઈવ લોકેશન ચાલુ જ છે. અમે કઈ જગ્યા પર જઈ રહ્યા છીએ તેનું લોકેશન ચાલુ જ છે. અને અમારે દિનેશભાઈ હવે કરે છે ડ્રાઈવર. જુઓ સીટ બેલ્ટ લગાવી રાખ્યો છે અને ડ્રાઈવ કરે છે. સાથે નીકળ્યા છીએ અમે. થાય પણ હવે અહીંયા કને ગોતવાની આપણે જે ફેક્ટરી બને ને એ આવે આ ગલીઓમાં કઈ જગ્યાએ શીખ પોકી તો આવ્યા હવે લોકેશને, પણ હવે અહીંયા કનેથી ગોતવાનું કઈ જગ્યાએ હશે ફેક્ટરી જે બુકુ છાપે. અત્યારે બેઠા છીએ, અત્યારે વાત દોની ભાઈબંધ આવે છે અહીંયા કને દેખાડવા. અત્યારે અમે પહોંચી ગયા જ્યાં કને બુક બનાવે અહીંયા કને, અને અહીંયા કને બુક બનાવવાની ફેક્ટરી છે. જો બુકું પેક થાય રહ્યું. હવે અમારે આ બુકું લઈને નીકળવાનું હોય અહીંયા કનેથી. તો બુકનું કામકાજ ચાલુ છે, પેક થવાનું. અમદાવાદ આવી ગયા અને અટલ બ્રિજ ના આવ્યું બને કોઈ દીધા. જુઓ અત્યારે અમે ફાઇનલી સાબરમતી ઉપર બનેલો અટલ બ્રિજ ઉપર પહોંચી આવ્યા. અહીંયા કઈ બે ભાઈબંધ આવ્યા, ફોટો વિડીયો પાડે અને હું મારા વ્લોગમાં પડ્યો હું. તો જુઓ અહીંયાનું લોકેશન 1 નંબર છે. કતઈ જેડા સાબરમતી નદી છે અને આ છે અમદાવાદનો અટલ બ્રિજ. જુઓ તમે. અને બહુ અહીંયા કને લોકો વસ્તુ ફોટો પાડવાનો વિડીયો બનાવવા આવે છે. અને જો આપણે કીધું બે ફોટા પાડી વિડીયો બનાવી અને ભાઈબંધ બધા અહીંયા ફોટો પાડે છે આપણા ભેગા આવી. અને જો આ છે સાબરમતી નદી, અહીંયાના જેના ઉપર પુલ બન્યો છે ને એ આ છે. જો તો અમદાવાદ આવે ને અટલ બ્રિજે આવ્યું તો યાર બનેલી. એટલે ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા અહીં અટલ બ્રિજે અને જુઓ આ સાબરમતી નદી.
બ્રિજ આવીને મેં લીધા કોણ હવે ખાવા માંડ્યા જો અટલ બ્રિજ ઉપર કોણ ખાવાની કંઈક અલગ જ મજા છે તો લીધું એટલે હવે અમારે અહીંયા કને દેવાની બે બુક કમર ટ્રેડિંગ કંપનીમાં તો અત્યારે મારે અહીંયા કને 5 બુકો દેવાની હોય તો અત્યારે અહીંયા કને બુકો દઈને અમે પાછા નીકળી ગયા છીએ ગાડીમાં તો અમદાવાદથી અમે રિટર્ન થઈ ગયા છીએ હવે જઈએ અમે ઘરે બેક ટુ હોમ તો જુઓ અત્યારે રાણાભાઈ હવે આપણે ક્યાં જવાનું હોય બુકો દેવા હવે અહીં જવાનું છે ચાણસમાં પછી ચાણસમાંથી પછી હારીજ પાટણ બરોબર પછી જવાનું છે આપણે મોરથાલ ઓફિસે બરોબર ત્યાંથી જવાનું છે પછી ગાંધીધામ ગાંધીધામ હા ગાંધીધામ હા તો બસ હવે હજી મારે 2-3 દિવસનો ફરવા છે પણ હું આજનો વ્લોગ અહીંયા કરીને પૂરો કરું છું અને જો મારો વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો અને મળશું આગલા વ્લોગમાં તો બધાને જય માતાજી.